ત્યાં નથી અભિમાન તમને ત્યાં નથી અભિમાન આવે કોઈ પૂરા રે ગુરુ વિના ખબર તમને નહીં
સત્સંગ વિના ખબર એને નહીં પડે સદગુરુ ત્યાં લગી અભેમાં
આ વાણી સતી લોયણ કીએ છે લાખાની. આ લાખો આટકોટ ગામનો રાજા હતો અને એ જ ગામના ભક્ત દંપતી ધનજીભાઈ અને રૂડીબાઈની દીકરી એટલે સતી લોયણ, જેના ગુરુ મોરબીના રાજા સંત સેલણસિંહ હતા અને એના ગુરુ હતા ઉગમસિંહ બાપુ, વણકર જ્ઞાતિ હતી. એટલે એ પણ એક મોટું પ્રમાણ છે ને કે મહાન રાજા મોરબી ઢેલડી નરેશ સંત સેલણસિંહ, જેના ગુરુની કોઈ કે આપણે જેને નીસું વરણ ગણીએ એવાને શરણે રાજા મહારાજો પણ ગયા છે. મોટું પ્રમાણ મળે ને આપણે. એ જ ગામની દીકરી લોયણબાઈ પાદરની અંદર સંઘ મોટો આવ્યો, આટકોટ ગામના પાદરમાં ઉતર્યો. લોયણબેન ત્યાં પાણી ભરવા ગયા અને લાખાએ એવો કાયદો કર્યો હતો કે સાંજ પડે દી હાથમાં પછી મારા ગામની કોઈ પણ બાઈ ગામ બારોબાર પાણી ભરવા જાય તો મારા હાથના માર ખાય, એવો કાયદો કર્યો હતો. કાયદો શા માટે કર્યો હતો? લોયણ માટે કર્યો. કારણ કે લોયણને લાખાને પોતાને રાણી બનાવ્યું. પણ ધનજી ભગત અને રૂડીબાઈ લુહાર જ્ઞાતિ એ માન્યા નહીં અને એ ભક્તિ કરવી છે ને એટલે એ રોષે ભરાઈને આવો કાયદો કર્યો હતો. ગામની અંદર આટકોટ ગામના પાદરમાં સાંજે સંતોના ઉતારા થયા. જુનાગઢ જાતો તો સંઘ, એટલે સંઘ ત્યાં પાદર રોકાણો. લોયણબેન કુએ પાણી ભરવા ગઈ એટલે એ સંઘના માણસો પણ પાણી ભરવા કુએ આવ્યા. એટલે કીધું કે બેન દીકરી, અમારે 2 બેડા પાણીના ભરવા છે તો તારો શીસણીયું આપીશ. ત્યારે લોયણને એમ થયું કે મને દીકરી બેન કહીને બોલાવનારો આ ગામમાં કોણ? સામું જોયું તો કોઈ અજાણ્યા માણસો હતા. એટલે લોયણે પૂછ્યું કે ભાઈ તમે ક્યાંથી આવો? આટકોટ ગામના તો નથી લાગતા, નગર મને દીકરી કહીને બોલાવે નહીં. કારણ કે ઘણી વાર આપણે કહીએ છીએ કે ગામની દીકરી ગામના સંત એને ગામમાં કિંમત ન હોય. એટલે કીધું કે બેન અમે જુનાગઢ જઈએ છે, જેમલ ભગતને ત્યાં મોટો સત્સંગનો મેળાવડો છે. અમારી સાથે ખીમડો કોટવાર, સંત સેલણસિંહ બાપુ, દાદા ઉગમસિંહ, માલદે રૂપાદે, જેસલ તોરલ, આ બધા સંતો અમારી સાથે છે. ત્યારે લોયણનું હૃદય નાસી ઉઠ્યું કે આવા સંતોના મને દર્શન થાય. કારણ કે સંસ્કાર હતા ને માવતરના, નકર તો સંતને કેમ ઓળખવા એ કેમ ખબર પડે? નામ સાંભળ્યા હોય કે આ મહાન પુરુષો આ જગતની અંદર હયાત છે, માતા પિતા પાસેથી નામ સાંભળ્યા હોય તો જ બાળકોને નામ પડતા જ એના હૈયા નાસી ઉઠે. નગર લોયણ તો એ 17-18 વર્ષનું છોકરું કહેવાય. પણ આ કૃપા કેની હતી? એના મા બાપની. કારણ કે જન્મથી જ ભક્તિના ખોળામાં ઉછરી મોટી થઈ. ભક્તિશાળી માવતર હોય ને એને ઘેર સંતાનો પણ ભક્તિ કરનારા જ જન્મે. લગભગ 99%, 1% અપવાદ નીકળે. એટલે કીધું કે તો ઈ સંતો તમારી રાવટીમાં હોય તો મારે દર્શન કરવા છે. હવે 1 બેડું તમે પાણી ભરવા આવતા નહીં, હું બધાય બેડા પાણીને ભરી દે. દોડીને આખા તંબુના પાણી ભરી દીધા. દેહભાન ભૂલી ગઈ. હમણાં અમુભાઈનો દેહભાન ભૂલી ગયા.
તો ભૂલાઈ જાય, એવું કઈ ન હોય. પણ એને એમ થયું હૃદયથી, ઓહો મેં ભૂલ કરી નાખી, આ મોટી ભૂલ માણસ કરે, પણ ભૂલની મોટામાં મોટી દવા અફસોસ છે. એ ભૂલનું નિરાકરણ જો પાછું ભોગવવું ન હોય તો હૃદયથી જે અફસોસ કરે અને બીજી વાર ભૂલ ન થાય એને સુધારી લે ને, એ ભૂલનું મોટામાં મોટું પ્રમાણ છે. એટલે લોયણને યાદ જ નહોતું, સંતોની સેવામાં લાખે જે કાયદો કર્યો હતો ને એ જ ભૂલી ગઈ. પછી બધાય પાણીના બેડા ભરી અને જ્યારે ઘર તરફ હાલવા ગઈ ત્યારે યાદ આવ્યું કે ઓહો આજ તો મારે માર ખાવાનો વારો આવ્યો. લાખે મારા માટે કાયદો કર્યો કે ગામ બરોબર કોઈ પણ બેન દીકરી નીકળે તો મારા હાથના માર ખાય. એટલે હૃદય ભરાઈ ગયું લોયણનું. હૃદય ભરાઈ ગયું એટલે સંત હૃદય દયાળુ છે અને પારક દ્રષ્ટિવાન છે. સંતો તમારો એક બોલ બોલાય ને મોઢામાંથી તો સંતો પારખી લે કે આ ભક્તિ દેવી નો જીવ છે કે નહીં, ખબર પડી જાય. એ જ મોટામાં મોટો પારસમણી. બાકી બીજો કોઈ પારસમણી નથી. નકર તો વિજ્ઞાન ન ગોતી લે, ગોતીને જેને અડાડે ને મૂનો, હમણાં ડીઝલ પેટ્રોલ નો ભાવ બહુ ઓલો થઈ ગયો, જેને અડાડે ને મૂનો થઈ જાય ને, એટલું વિજ્ઞાન આગળ સૂર્ય ચંદ્ર ઉપર વયું ગયું તો પારસમણી ન ગોતી લે. પણ જગતના સંતો છે ને એ પારસમણી છે. અને તમને જે નામ આપ્યું ને એ મોટામાં મોટો કલ્પ વૃક્ષ છે. એની છાયામાં તમે બેસી 24 કલાક એની છાયામાં બેસવું હોય તો મનથી બેસી શકાય છે. એને છાયામાં બેસી રહ્યો અને તમે કલ્પના કરો ને એ બની જાય. કલ્પના કરો કે આમ થઈ જાય, થઈ જાય, પણ છાયામાં રહેવું જોઈએ. છાયાને બહાર નીકળે તો તડકો જોઈએ, પણ છાયામાં રહેવું બહુ અઘરું છે, અતિશય અઘરું છે. એ તો કોઈ સંતો મહાપુરુષોની કૃપા હોય, 7 અવતારની કમાઈ હોય અને મહાપુરુષને અઢળક કૃપા હોય. કૃપા મહાપુરુષોને તો આપવી જ છે, પણ કોઈ જટ દઈને લેવા તૈયાર નથી થતો. એવો પ્રેમ અને એવો ભાવ જો જાગૃત થાય ને તો સંતો તો બધાને આપે જ છે. એને એવું કઈ નથી કે આને આપવો ને આને ન આપવો. એને તો બધા પર સરખી જ દ્રષ્ટિ છે. વરસાદ વરસે તો એ જોવે છે કે આ ફલાણાનું ઘર છે તેને મારે નથી વરસવું અને આના ખેતરમાં વરસવું, આને નથી, તો બધાય વરસે. પણ જે ધરામાં સારો બીજ વાવ્યું હોય એ ધરામાં આંબો ઉગે, કેરીયું થાય, અને જે ધરામાં બાવર ઉગ્યા હોય તો બાવર ઉગે, કાંટા થાય. વરસાદ તો બધે હરખો જ વેરી વરસે. એવી રીતે મહાપુરુષો બધે સરખા જ વરસે. પણ જે હૃદય દેવ બને, એ દયાને ઝીલનારા હોય એને ફાયદો થાય છે. ઘણાને મનની અંદર એમય થતું હોય કે બાપુનો ગુરુદેવનો આને ઉપર વધારે ભાવ છે, આપણે ઉપર ઓછો છે. પણ એવું હોય જ નહીં. અને એવું રાખે ના તો એ ગુરુ સંત કહેવાય જ નહીં. પણ આપણા ભાવમાં ફેર છે, આપણા ભાવમાં ફેર. એમ કહેવાય છે કે ઉગારામ દાદા રાયપર ની અંદર ગયા ખરે બપોરે, અને દરબારનો દીકરો ખંભે જોટો અને હવાલદારનું કામ કરતા, અને સંતોના નામ સાંભળ્યું કે સંતો આવ્યા. એ બધુંય મૂકી
ઉગારામ દાદા ને પૂજારામ બાપા ને હરજીવન બાપા ને બધા સંતોનું મંડળ રાયપરમાં આવ્યું અને એમ થયું કે ઓહો, આવા સંતો પોતે દેહનું ભાન ભૂલી ગયા અને વસ્તુ લઈને જાય ને તો આમ ઓટામાં ભટકાઈ જાય, બારણામ બફાકો બોલી જાય, દેહનું ભાન જ ભૂલી ગયા. એટલી બધી લગ્નથી સેવા કરી, ખરે બપોરે આવી ગરમીના દોડી 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 રોટલા લઈ આવ્યા, છાશ લઈ આવ્યા, આ તે, અને કપડાં ભટકાવવામાં તૂટી ગયા. અને ઉગારામ બાપાને હૃદયથી ઉલટ આવી અને કીધું કે ઓહો, આ તો પીર જેવો માણસ છે, પીર છે. અને ખરેખર એ મામૈયા પીર દરબાર જ્ઞાતિ અત્યારે અમરેલીમાં બંગલાની ખેતાણી પરિવારમાં બંગલાની અંદર એને મોટી મૂર્તિ બેસાડી છે અને મામૈયા પીર તરીકે ઓળખાય છે. એટલે સંતોનો ભાવ બધા ઉપર સરખો જ છે, પણ આપણી લગ્ની, આપણી સેવા અને આપણો ભાવ ને પ્રેમ કેવો છે ને એ પ્રમાણે એનો ફાયદો થાય છે. ઉગારામ દાદા એ તો બે લાભુ દાદા ને પૂજારામ બાપા ને મામૈયા પીર ને દેવારામ બાપા ને એટલાને જ કઈ નતો ઉપદેશ આપ્યો, હજારોને આપ્યો તો, પણ આના નામ બહાર આવ્યા ને બીજાના કેમ નહીં આવ્યા? કારણ કે બી તો ગમે એટલું કિંમતી હોય, પણ જગ્યા જો ખારસ હોય, ખારા જેવી જગ્યા હોય, એમાં ગમે એવું કિંમતી બીજ વાવીએ તો એમાં નીપજ ન આવે. ખારા રે ખેતરમાં બીજ વાવો, એમાં નીપજ ક્યાંથી આવે? એટલે હૃદય પ્રેમી. એટલે ઉગમસિંહ દાદાએ કીધું, કેમ બેટા તારી આંખમાં આંસુ કેમ આવી ગયા? તો કે આ ગામની અંદર લાખો રાજા છે ને,